आज 28મી ઇફતારીઓ જોઈએ। તો જો અમે ઇફતાર કરીને અમે ઘરેથી આવતા રહ્યા અને જઈવા બિરયાની લેવા ઊભી ગયા એનએસ બોમ્બે બિરયાનીમાં જૂનાગઢની ઇફતારીની તૈયારી કરી રહી દૂધની છાશને બધી લઈ અને હવે આપણે ચીકુનું જ્યુસ બનાવવું છે। હેલો ગુડ મોર્નિંગ અસલામ વાલેકુમ। તમને બધાને મીઠાઈનો રોજો બહુ મુબારક। અત્યારે અમે શેરી કરી લીધી, શેરી કરીને હવે નમાજ રોજો બાંધવાની રાહ જોઈએ। રોજો બાંધીને પછી નમાજ પડશે, નમાજ પડી થોડીક વાર હોઈ જાવ, હોઈને પછી આજ તો આપણે છેલ્લું પેપર છે તો છેલ્લું પેપર દેવા જવાનું છે। તો જો હાલો મિત્રો, અસલામ વાલેકુમ। બધાને 28મી રોજ મુબારક, શેરી મુબારક। હાલો આજે આખો દિવસ આમ જ ચાલશે, નવું મજા આવશે। હાલો તો અમે સવારે જો નમાજ પડીને પાછા હોઈ ગયા હતા, હોઈને વળી પાછા ઉઠ્યા, કપડાં બદલાવીને હવે જઈએ। જો આજે એને 10માનું છેલ્લું પેપર છે તો જઈએ આપણે એના આગળ। તો જો ફાઇનલી નીકળી ગયા, ફાઇનલી જઈએ। જો ફાઇનલી અમે આવી ગયા સ્કૂલે, બધા પેપરની રાહ જોવે છે, પેપરમાં ટાઈમ બાકી। જો ફાઇનલી એને સ્કૂલે મૂકીને આવતા રહ્યા ને ફાઇનલી અમે ઘરે આવી ગયા। તો જો બધું કામ પડ્યું બાકી। હાલો હવે મસ્ત ઘરનું કામ કરી નાખીએ, કપડાં ધોઈ નાખીએ, નાહી લઈ, પાછા કન્ટિન્યુ વ્લોગમાં। હેલો ગાઈસ, તો જો અમે આવી ગયા જૂનાગઢ મારા મમ્મીના ઘરે। તો જો નામ જો શેર આમ બકરવાળો આવ્યો, જો અહીં મારા મમ્મીનું ઘર છે। ઇફતારીની તૈયારી કરી રહી દૂધની છાશને બધી લઈ અને હવે આપણે ચીકુનું જ્યુસ બનાવવું છે। અહીંયા જો મસ્ત વેફરને તરસોમણા, મારા મમ્મી ભાખરીની લોટ આવી ગયા। ખાંડ આ શું છે? એમાં ખાંડ લેતા આવ્યા, જો ખાંડ લેતા આવ્યા। आज 28મી ઇફતારીઓ જોઈએ। आज 28મી ઇફતારી છે, ચાલો બધા 28મી ઇફતારી કરવા। તો 28મી ઇફતારી મારા મમ્મીના ઘરે જો ભરેલા રીંગણાનું શાક, ભાખરી, પછી ચા બને છે, ચીકુનું જ્યુસ, બધું સમોસા, કબાબ, મેગી, ભાખરી અમે ઘરું લઈ જઈએ। કાલે પાછો રોજો રહ્યો ને તો કાલે શહેરીમાં ખાવા માટે। ના ના જો ચલો ના ટાઈમ બાકી, હા ચલો દુઆ પડીએ। બોલો તો હારું હાલો ઇફતાર કરવા બધા। તો જો અમે ઇફતારી કરીને અમે ઘરેથી આવતા રહ્યા અને જઈવા બિરયાની લેવા ઊભી ગયા એનએસ બોમ્બે બિરયાનીમાં જૂનાગઢની ફેમસ દુકાન છે બોમ્બે બિરયાની। તો ત્યાંથી જ અમે બિરયાની લઈએ છીએ। તો ઘરે હવે પાછા ઘરે પહોંચશું તો કલાક થાય, 9 વાગી જાય તો પાછી બિરયાની લઈ લો। બિરયાની લઈને પછી એને મજા આવશે બિરયાની ખાવાની। પછી બિરયાની લે છે મેં અહીંથી વિડીયો ઉતારતી હું। અને બિરયાની લઈ લીધી, બિરયાની ગણે છે, બિરયાની લેતા આવે છે, જોવે છે કે આમાં મારી કોઈ બિરયાની લઈ નથી લીધી નહીં કે બિરયાની લેતા આવે છે। જો લઈ લીધી બિરયાની। હું જોતા હતા બિરયાની કોઈ ખાઈ ગયું કે હું હે મિત્રો। ફાઇનલી છે ને અમે ઈંડાનું શાક લઈ લીધું, ઈંડાનું શાક લઈને હવે જઈએ અમે ઘરે। તો જુઓ ચલો ફાઇનલી ઘરે હવે જૂનાગઢને કહી દીધું બાય બાય। જો અમારો કાચ ભર્યો હોય ને ઇગ્નોર કરજો। આમ જોવા જૂનાગઢની રોનક જોવા। આ મુસ્તફા હેલો। તો અમારો બ્લોગ આખું કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેજો ને। અત્યારે જ આપણે બ્લોગને એન્ડ કરવાનું છે, 10 વાગી ગયા, નમાજ પડી લીધી, તરાબી પડી લીધી। તો હવે આપણે કાલે વળી પાછો નવો બ્લોગ 29માં રોજાનો આવી જશે। તો તમે બધા છે ને બ્લોગમાં કોમેન્ટ કરજો અને બધે લાઈક કેમ નથી કરતા, બધા લાઈક કરતા જાણે। જો અમારે બધે નાઈ લીધું, નવ બધે હવે શું જોવે છે, ટીવી જોવે છે। તો આ બ્લોગ છે બધે કોમેન્ટમાં કહેજો તમને બ્લોગ કેવા લાગે, યુટ્યુબમાં અને ફેસબુકમાં બેયમાં કહેવાનું છે। ચલો કન્ટિન્યુ હાલો તો મિત્રો, જય ભારત, કન્ટિન્યુ ગુડ બાય।